नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। संतों की वाणी
से तेरी पूजा रचाऊं, भाव से तेरी पूजा रचाऊं, जीवन में मंगल होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। सुरवर मुनिवर जिनके चरणे निश दिन शीश झुकाते हैं, जो गाते हैं प्रभु की महिमा, वो सब कुछ पा जाते हैं, वो सब कुछ पा जाते हैं, वो सब कुछ पा जाते हैं। अपने कष्ट मिटाने को, अपने कष्ट मिटाने को तेरे चरणों का वंदन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। આજે સરસ મજાનો મંગલિક પ્રસંગ દિનેશભાઈ, અસ્મિતાબેન દિનેશભાઈ, જેમની દીક્ષાના વાજિંદ્રો કેટલા વખતથી વાગી રહ્યા છે, વાગ્યા કરશે, અને આજે સરસ મજાની પત્રિકા, એમને પત્રિકાનું એવી રીતે આમ સસ્પેન્સ હોય એવી રીતે જાહેરાત કરી ગઈકાલે, અને આજે પત્રિકા લેખન માટે આવી ગયા. એક જબરજસ્ત આજે આદિનાથ ભગવાનનું જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક બંને છે. સરસ દિવસ પણ આવી ગયો. એમનું એક પુણ્ય જબરજસ્ત છે. આજે આપણા જે આંબિલના કોરી વખતે વિનંતી કરેલી, સાહેબ એમના માટે અનુકૂળતાના હિસાબે વહેલા આવી ગયા છે, તો આપણે પૂજ્ય જગત શેખર વિજયજી મહારાજ સાહેબને વિનંતી કરીશું આ બાબતમાં થોડો ઘણો પ્રકાશ સંયમ જીવન ઉપર પાડશે, અને એ પછી આપણું પત્રિકા લેખન વગેરે ચાલુ થશે. આવેલા દરેક આમંત્રિત ભાઈ બહેનો બધાને વિનંતી છે, આ પ્રોગ્રામ પત્યા પછી C3 મંગલકુંજની અંદર સાધર્મિક ભક્તિનો લાભ આપવા માટે ખાસ બધાને વિનંતી છે. હવે અમે આચાર્ય ભગવાનને બોલાવીએ છીએ. ત્યાં સુધીમાં આપણા લાડલા સંગીતકાર એવા વિજયભાઈ પધારે છે, એમના મુખેથી આપણે એક બે સ્તવન અને સાહેબનું મહામંગલિક, અને એ પછી આપણો આ પ્રોગ્રામ. બહુ આનંદની વાત તો એ છે, આજે ટ્રસ્ટી પદ પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ આ બધાએ પણ આ એક સરસ પ્રસંગની અંદર પ્રસંગને ધ્યાનમાં રાખી અને આપણને ઘણો બધો સમય આપેલો છે, તો એમની પણ ઉપસ્થિતિ છે. તો હવે અમે સાહેબને વિનંતી કરવા બોલાય. ત્યાં સુધી બહેનોને ખાસ વિનંતી, કંઈક તમને અંદરની ઉર્મિઓ હોય તો સાહેબ આવે ત્યાં સુધીમાં એકાદું ગીત આપ લઈ લો. એકબીજાના મોઢા નહીં જોતા, નહીં તો લાભ નહીં મળે. અરે એટલે એકાદું ગીત લઈ લો. ત્યાં સુધી અમે સાહેબને વિનંતી કરી નીચે લઈ
पहली कंकोतरी कांदी वाली मोकालो पहली कंकोतरी कांदी वाली मोकालो कांदी जनता माँ कंकोत्री रखवा आवजो अरे लाडू तारी પાસે બે કાપલી છે 3 કાપલી છે મારી પાસે અહીંયાથી એક પડાઈ અમને આપો આશીર્વાદ બોલો જીનો શાસન ચાવે સમાજન ગવર્નન્સ આય ચાવે સમાજન ગવર્નન્સ આય હિન્દ નામે જમ કેટલી આપત જમ બરબત જમ મત થઈ પાને મને વે આવે છે હાલાવે સબળાવે કાક થઈ કમાતે કરવા જમ કેટલી મધ્ય વિનયા પંદમ હું બાબા ગંગા કે દે જાણા આમ ન જાણા મે સત્સંગ કામે કમાતો દુનિયા આए બધી સંસારે नमो रिहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सवसामः एषु नमोकार सर्वपाव
समर्पणासनु मंगलाणं च सव्वेसिं पढमं हवै मंगलम् अज्ञान तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे મુકેશ અંબાણી એના દીકરાના લગ્ન હોય અને પત્રિકા લખવાની હોય અને મારી પાસે આવે કે સાહેબ તમે બાજુમાં જ છો તો પત્રિકા લેખન છે પધારો. કોની વાત કરી રહ્યો છું? મુકેશ અંબાણી. દીકરાના લગ્ન છે. કેટલા કરોડ ખર્ચવાના છે? 700 કરોડ ખર્ચવાના છે અને દીકરાના લગ્ન કરવાના છે. હું બાજુમાં હતો એટલે મને વિનંતી કરવા આવ્યા કે પત્રિકા લેખન છે મારા દીકરાના લગ્ન માટે, તો તમે પધારો. તો હું જવું કે ન જવું? જવું જોઈએ. ભાગે જવું છે. ચલો, મુકેશ અંબાણી દૂરની વાત છે. આ પાપના પ્રસંગોમાં મહાત્મા ક્યારે પણ જાય નહીં. અહીંયા મને ઉપર વિનંતી કરવા આવે, હું ચોક્કસ આવીશ. આ ઉંમરે, આટલી મોટી ઉંમરે દીકરાએ દીક્ષા લીધી હોય, સાંભળજો, ધ્યાનથી સાંભળજો, દીકરાએ દીક્ષા લીધી હોય અને પછી પિતાને ઈચ્છા થાય, આજે સમજી શકાય છે. નથી દીકરો કે નથી દીકરી, કોઈ છે દીક્ષામાં? નહીં. અને છતાં પણ દીક્ષા લેવાની ઈચ્છા થઈ છે. વગર સત્વે ઈચ્છા થતી નથી. એટલા માટે મેં કીધું ચોક્કસ આવીશ. પત્રિકા લેખન તમારું જ્યારે પણ હશે ત્યારે હું ચોક્કસ આવીશ. હવે આજે વાત આ કરવી છે કે દૂધની અંદર સારભૂત તત્વ શું છે? દૂધની અંદર સારભૂત તત્વ શું છે? હા, કેલ્શિયમ. ચલો, તલની અંદર સારભૂત તત્વ શું? તેલ. બરાબર ને? તેલ નીકળી ગયા પછી તલની કોઈ કિંમત નહીં. બરાબર છે? દૂધની અંદર સારભૂત તત્વ શું? મલાઈ નહીં, ઘી. ઘી એ સારભૂત તત્વ છે. એની અંદરથી ઘી ખેંચી નાખવામાં આવે પછી એ દૂધની કોઈ કિંમત નહીં. બરાબર છે? કેરીની અંદર સારભૂત તત્વ શું? એનો ગર્ભ અને રસ. એ નીકળી જાય પછી કોઈ એની કિંમત નહીં. કલિંગરની અંદર સારભૂત તત્વ શું? એ પણ એનો ગર્ભ. બરાબર છે? હવે ધ્યાનથી સાંભળજો. કલિંગરની ચામડી એટલે કલિંગરની છાલ જેટલી જાડી હોય એટલો કલિંગરનો ભાવ ઓછો હોય. બરાબર છે? અને ગર્ભ જેટલો વધારે હોય એટલો ભાવ વધારે હોય. છાલ પતલી જોઈએ. બરાબર છે? એટલે ગર્ભ એ જે સારભૂત તત્વ છે તો છાલ એ એની અંદર તુચ્છ કહેવાય છે. આ સમજાય છે? દૂધની અંદર ઘી જો સારભૂત તત્વ છે તો પાણી એમાં તુચ્છ કહેવાય છે. જેટલું પાણી ભળે એટલી દૂધની કોસ્ટિંગ ઘટે અને જેટલું ઘી વધે એટલી કોસ્ટિંગ વધે. શિયાળાનું દૂધ વધારે મોંઘું આવે અને વધારે રસકસવાળું. કેમ? ઘી વધારે. આ સમજાય છે? આ ખ્યાલ આવે છે? માનવ જીવનનો એક જ સાર સંયમ વિના નહીં ઉદ્ધાર. આવું આપણે બોલીએ છીએ. આવું આપણે બોલીએ છીએ. માનવ જીવનનો એક જ સાર સંયમ વિના નહીં ઉદ્ધાર. આ કયા માનવ જીવનનો સાર અને કોના માનવ જીવનનો સાર? જે દીક્ષા લે એના માનવ જીવનનો સાર. આપણે કોઈ લેવા દેવા નહીં. બરાબર? કે આપણા જીવનનો સાર પણ આ છે.
અરે ભાઈ લઈએ ન લઈએ પછીની વાત છે. આપણા જીવનમાં પણ મનુષ્ય ભવની અંદર પણ સારભૂત તત્વ તો સંયમ જ છે. અરે ભાઈ ગુજરાતીમાં તમને એમ થાય કે મારા સાથે બાધા આપી દેશો તો મારે તમને સમજાવવું આ છે. સંયમ એ સારભૂત તત્વ છે તો અસાર શું છે? દૂધમાં સારભૂત તત્વ ઘી અને પાણી અસારભૂત તત્વ છે, બરાબર છે. કલિંગરમાં જાડી છાલ એ અસારભૂત તત્વ છે. વધારે ગર્ભ મીઠો ગર્ભ એ સારભૂત તત્વ છે, બરાબર છે. એવી રીતે માનવ જીવનમાં સારભૂત તત્વ હોય તો સંયમ છે. અસારભૂત તત્વ શું છે? માનવ જીવનની વાત કરું છું. માનવ જીવનનો એક જ સાર સંયમ વિના નહીં ઉતાર. એટલે સારભૂત તત્વ સંયમ મળી ગયું ને, તો અસારભૂત તત્વ શું? એને અસંયમ કહેવાય. સંયમ એ સાર છે માનવ જીવનનો અને અસંયમ એ અસાર છે. આ સમજાય છે? આ સમજાય છે? પત્રિકા લેખનના પ્રસંગે આપણે આવ્યા છીએ, આપણે અનુમોદના કરવા માટે આવ્યા છીએ. એમને સંયમ જીવન મળી રહ્યું છે, મને શું લાભ થશે? આને વાણિયા બુદ્ધિ કહેવાય. મને શું લાભ થશે? હા, મને જલ્દી મળે, બરાબર છે. તમારે એમની સાથે લેવી તો કોઈ ના પાડવાનું નથી. કદાચ આપણે દીક્ષા ન લઈ શકીએ, કમસે કમ અસંયમ ઓછું કરી શકીએ. દૂધમાં જેમ જેમ પાણી ઓછું થતું જશે એમ એમ દૂધની વેલ્યુ વધશે કે નહીં વધે? કલિંગરની છાલ જેમ જેમ પતલી થતી જશે એમ કલિંગર સારભૂત બનતું જશે કે નહીં બનતું જાય? એવી રીતે આપણા જીવનમાં જેમ જેમ અસંયમ ઓછું થતું જશે એમ એમ સંયમ તરફ આપણે આગળ વધીશું કે નહીં વધીશું? કારણ દીક્ષા લઈએ તો જ સંયમ આવે એવું થોડું છે. આ સમજાય છે? વારે વારે ખાવું, રાત્રે ખાવું, હોટલમાં ખાવું, અભક્ષ ખાવું, વિગયોનું ભોજન કરવું, આને અસારભૂત કહેવાય કે ના કહેવાય? આને અસંયમ કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? અરે ભાઈ કહેવાય કે ના કહેવાય? વારે વારે ખાવું, અભક્ષ ખાવું, રાત્રે ખાવું, પરમાત્મા ના પડે ખાવું, એ સંયમ છે કે અસંયમ છે? અસંયમ છે. જો આટલી 50 વર્ષની ઉંમર, કેટલી 50 થી 55 વર્ષની ઉંમરે ભરે બાદરો સંસારને લાત મારીને નીકળે છે, એમને ખબર જ છે હવે જુવાની આવવાની નથી, હવે ઘડપણ આવવાનું. આ સમજાય છે ને? 12 વર્ષનો છોકરો ને 14 વર્ષનો છોકરો સંસારને લાત મારે ને એને ખબર છે જુવાની આવવાની છે, પણ એમને તો ખબર છે ઘડપણ આવવાનું છે. એની અનુમોદના કરવા માટે આપણે આવ્યા છીએ. આપણા જીવનમાં સંયમ વધે અને અસંયમ ઓછું થાય, આને અનુમોદના કહેવાય કે ના કહેવાય? અરે ભાઈ હા કે ના, કંઈક જવાબ તો આપો. કહેવાય. શાશ્વતી ઓળી આવી રહી છે અને વારે વારે ખાવાના સંસ્કાર એને આહાર સંજ્ઞા કહેવાય છે. એ ઓછી કરવા માટે શાશ્વતી ઓળી આવી રહી છે. જેને પણ વર્તમાન તપનો પાયો નાખવો હોય, જેને પણ વર્તમાન તપનો પાયો નાખવો હોય, આ આહાર સંજ્ઞા પર વારે વારે દર જેટલી પણ ઓળી આવશે ફટકો મારવાનો તમને ચાન્સ મળશે. અંદરથી ઈચ્છા થશે લાવ 6મી કરી લઉં, 7મી કરી લઉં, લાવ 8મી કરી લઉં. આવી રીતે ભાવના કોને થાય? જેને પાયો નાખ્યો એને થાય. વર્તમાન તપનો પાયો 28 તારીખ એટલે કે સોમવારથી ચાલુ થાય છે. ખાસ કહું છું, અનુમોદના કરવા આવ્યા છો એમના સંયમની અનુમોદના ત્યારે થાય આપણા જીવનમાં આપણે અસંયમ કાઢીએ અને સંયમનો પ્રવેશ કરીએ. શરૂઆત આ માહોલ છે એની અંદર મારે વર્તમાન તપનો પાયો નાખી દેવો છે. આટલો સંકલ્પ કરીને આપણે ઊભા થવું છે. તમે કશું બોલતા નથી. આના બે અર્થ થાય. કાં તો બધાનો વર્તમાન તપનો પાયો નખાઈ ગયો એટલે કંઈ બોલવાનો મતલબ જ રહેતો નથી, અને કાં તો પછી નખાયો નથી અને નાખવો પણ નથી. વર્તમાન તપનો પાયો જે પણ નાખશે અને આ વખતે વર્તમાન તપનો પાયો નખાયો અને પછી પારણું કરવા બેસે, એ પારણું કરીને ઊભો થાય અને એ જે જાતમ પર, એ જે ચાકરા પર બેઠો હોય નીચેથી સોનાનું બિસ્કિટ નીકળે. ધારો કે સોનાનું બિસ્કિટ નીકળે તો સાચું બોલો, ફરીવાર હું જ્યાં વર્તમાન તપના પાયાના પચકાણ આપું, કેટલા જણ કાંદીવલી લેવા આવે? સોનાના બિસ્કિટની કિંમત સમજાય છે. સોના કરતાં વધારે મોંઘું સંયમ છે, એની કિંમત આપણને સમજાતી નથી. જેને પણ વર્તમાન તપનો પાયો નાખવો હોય સોમવારે પચકાણ વાસુ પૂજ્ય દાદાની સામે માંગલિક કરીને પચકાણ આપીશ. વ્યાખ્યાન પછી કાપીશ. એક આંબેલ, એક ઉપવાસ, એક આંબેલ, 3ના ભેગા પચકાણ લેશો, અવશ્ય તમારો પાયો થઈ જશે. બીજી એક મહત્વની વાત, 50 વર્ષની ઉંમરે
એમને સંયમ લેવાની ઈચ્છા કેવી રીતે? 50 વર્ષની ઉંમરે સંયમ લેવાની ઈચ્છા કેવી રીતે? એનું કારણ હું વધારે મને પરિચય નથી, પણ આટલો પરિચય છે. કાંદીવલી બોરીવલી જ્યારે પણ મારું વ્યાખ્યાન હોય, લગભગ આગળની રોમાં સામાયિક લઈને વ્યાખ્યાન સાંભળવા. દેવનગર હમણાં મેં શિબિર કરી, દેવનગરમાં વ્યાખ્યાન કર્યા, લગભગ એ ભાગ્યશાળી ત્યાં આગળની રોમાં વ્યાખ્યાન સાંભળવા આવે. આ સમજી રાખો, જીવનની અંદર અસંયમ શું છે અને જીવનની અંદર સંયમ શું છે. પ્રભુના વચનો સાંભળતા જ જાઓ. દીક્ષા લો કે ના લો, પ્રભુના વચન સાંભળતા જશો ને આજે નહીં તો કાલે જીવનમાંથી અસંયમ દૂર થશે અને સંયમ વધારે નજીકમાં આવશે. પણ મોટે ભાગે આપણે સારું સાંભળતા, આપણને મોબાઈલમાંથી ટાઈમ મળતો જ. હજી તમે સાંભળો છો પણ તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ સારું સાંભળતા જ નથી. ખાસ કહું છું, એ અત્યારે જે ટ્રેક ઉપર છે એ ટ્રેક ઉપર પોતાની તંદુરસ્તી ગુમાવી દેવાના છે. ધર્મની વાત તો બહુ દૂર રહી. આજની પરિસ્થિતિ આ છે, હોસ્પિટલમાં, હિન્દુજા હોસ્પિટલની અંદર ગુરુ મહારાજ સાહેબનું ઓપરેશન હતું. એટલા માટે ગુરુ મહારાજ સાહેબની સાથે ત્યાં આગળ રૂમમાં હતો. ખબર પડી કે મહાત્મા નીચે છે. એક ભાગ્યશાળી આવ્યા, સાહેબ ઉપર 13મા માળે આવશો. બીજું કેમ? મારા દીકરાનું ઓપરેશન છે. એને માંગલિક સંભળાવ્યું. ત્યાં બીજા ભાઈ આવ્યા, સાહેબ નીચે 6ઠે માળે આવશો. બીજું કેમ? મારી દીકરીનું ઓપરેશન છે. 2 દિવસ રહેવાનું થયું, ખાલી 2 દિવસ રહેવાનું થયું. કેટલી જગ્યાએ જઈ આવ્યો. મને એમ થાય હિન્દુજા હોસ્પિટલની અંદર આટલા બધા જૈનો કેમ ભરાય છે? એનું મુખ્ય કારણ તંદુરસ્તી આપણા હાથમાં છે, પણ આપણને તંદુરસ્તી કેવી રીતે રાખવી આપણને આવડતું નથી. તમારા સંતાનો માટે, તમારી દીકરા માટે, તમારી દીકરી માટે અને તમારી પુત્રવધુ માટે 15 થી 40 વર્ષની ઉંમરની છોકરા છોકરીઓ અને પુત્રવધુ માટે શિબિરનું આયોજન કરેલું છે. 12 બોર્ડ લગાવેલું છે. ખાસ કહું છું, પેઢી પરથી પાસ લઈ લેજો. રવિવારે 9:30 થી 12:30 આ શિબિર રાખેલી છે. જો આ નવું જનરેશન આપણા શાસનમાં નહીં આવે તો ભવિષ્યમાં શાસન કોણ સાચવશે? મોટો પ્રશ્ન, બહુ જટિલ પ્રશ્ન છે. એટલા માટે વારે શિબિરનું પ્રયોજન કરીએ છીએ. આટલી ગરમીની અંદર આમ 3 કલાક બોલવું ને એ અમારા માટે પણ સહેલું નથી હોતું. આ બાજુ આખું બ્લેકબોર્ડ રાખીશ, આ બાજુ બ્લેકબોર્ડ રાખીશ અને સાયન્સ કેવી રીતે સમજાવે છે એ રીતે એના મગજમાં શાસન બેસાડીશ. અને તંદુરસ્તી માત્ર ને માત્ર ધર્મની વાત આમાં બહુ ઓછી આવશે. આમાં માત્ર ને માત્ર એ આવશે કે આપણું સ્વાસ્થ્ય આપણા ધર્મ પ્રમાણે કેવી રીતે સાચવવાનું અને દવાઓ ખાઈ અને આખી બોડીને કેમિકલમય કેવી રીતે નહીં બનાવવું, કેવી રીતે રોગ ઊભો થાય છે, કેવી રીતે રોગ વકરે છે, કેવી રીતે રોગ એલોપેથી દવાથી શાંત થાય છે, પાછો ઉથલો મારે છે અને કેવી રીતે મૂળમાંથી એને ઉખેડવો. આ બધી વાતો આ રવિવારે લઈશ. ખાસ કહું છું, શિબિરના પાસ લઈને જજો. ખાસ કહું છું, આ પ્રવચ્યાની પત્રિકા લખવા માટે તમે આવ્યા છો. ભવિષ્યમાં આટલું ધ્યાન રાખો, ક્યારે પણ કોઈ પણ પત્રિકા દેખાય 2 હાથ જોડી અને અનુમોદના કરવી. આ પત્રિકા એ કાગળનો વેડફાટ નથી. આ પત્રિકા એ પૈસાનું પાણી નથી. ઘણા લોકો આ પત્રિકાને જોઈને આટલા રૂપિયા પત્રિકામાં નાખવાની જરૂર શું છે? આટલા રૂપિયા એના કરતાં કોઈ સાધર્મિકને આપ્યા હોત તો. આવી ઘણા સુફલાણી સલાહ આપવા માટે નીકળતા હોય છે. હકીકતમાં કહું, આ પત્રિકાનું પ્રયોજન ભારતના કયા ખૂણાની અંદર, ભારતના કયા ખૂણાનો શ્રાવક દીક્ષા લઈ રહ્યો છે એ દીક્ષા લેશે એના આત્માને લાભ થશે. આખા ભારતભરના બધા શ્રાવક શ્રાવિકાને એમની દીક્ષાથી લાભ થાય એના માટેનું મીડિયા કયું? આ પત્રિકા, જેને જોઈને વ્યક્તિ અનુમોદના કરી શકે. 50 વર્ષની ઉંમરે ભરે બાજરા સંસારને લાત મારે છે એટલે મોટી ઉંમરે પણ દીક્ષા લઈ શકાય છે. એને અનુમોદના કરવાનો ચાન્સ મળે કે ના મળે? પત્રિકા જ ન કહી હોય, કેવી રીતે અનુમોદના કરે? હું તમને પૂછું. પત્રિકાએ અનુમોદના કરવા માટે છે. આપણા તમારા જેવા સંસારી જીવો, એને સંસારનો જે રસ લાગ્યો છે એના પર થોડો ઘા લાગે. જે લોકો દીક્ષા લે છે એની અનુમોદનાનો લાભ મળે એટલા માટે પત્રિકાનું લેખન છે. અવશ્ય પત્રિકા જોઈ 2 હાથ જોડીને અનુમોદના કરવી. પછી એ દીક્ષાની પત્રિકા હોય, ઉદ્ધાનની પત્રિકા હોય, છરીપાલી સંઘની હોય, માસક શમણની હોય કે સીધી તપની હોય, અવશ્ય અનુમોદના કરવી. છેલ્લી વાત કહી મારું વ્યાખ્યાન પૂરું કરું. તમે બધા રાહ જોઈ રહ્યા છો પત્રિકા લેખનની. 1 જ મિનિટ લઉં. આટલું કરી શકાય. પત્રિકા આપણા પર આવી હોય, આપણે જો શક્ય હોય તો હાજરી આપો. આટલું કરી શકાય. ચલો શક્ય નથી, આપણા માટે શક્ય નથી, બહુ દૂર દીક્ષા છે, આપણી માટે શક્ય નથી. આટલું કરી શકાય. કમસે કમ 50 પૈસાનું એક પોસ્ટકાર્ડ લખો કે તમે જે દીક્ષા લો છો ખરેખર તમે મનુષ્ય ભવને સફળ કર્યો છે. મારો જેવો દીક્ષા નથી લઈ શકતો, તમારી દીક્ષાની ભરપેટ અનુમોદના કરું છું. આવી અનુમોદના કરી શકાય કે ના કરી શકાય?
કરી શકાય કે ના કરી શકાય? ચલો એ લખે કોણ કાંઈ વાંધો નહીં, તમને એનો ફોન નંબર ખબર હોય, ફોન કરીને અનુમોદનાના 2 શબ્દ કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય કે ના કહી શકાય? આટલું રાખો. હવે પછી પત્રિકા મારી આંખ સામે આવે, મારે અનુમોદના કરવામાં ચૂકવું નહીં, મફતમાં કમાવાનું છે. મફતમાં એમને દીક્ષા લઈને મહેનત કરીને તપશ્ચર્યા કરીને વિહાર કરીને કમાવાનું છે. તમારે મફતમાં કમાણી કરવાની, ખાલી અનુમોદના કરી. સમજાય છે? છેલ્લી વાત, કદાચ અનુમોદના ન કરીએ, નિંદા નહીં કરવી. આટલા રૂપિયા આમાં નાખવાની શું જરૂર છે? આવી નિંદા કરવી નહીં. આટલું બરાબર છે? આટલું સમજાઈ ગયું? ક્લિયર? આજે રાત્રે 9 થી 10 ભાઈઓ માટે વ્યાખ્યાન છે. કાલે સવારે 9:15 થી 10:15 એ અહીંયા ભાઈઓ બહેનો બંને માટે વ્યાખ્યાન છે. કાલે રાત્રે 9 થી 10 વ્યાખ્યાન છે અને પરમ દિવસે શિબિર છે. ખાસ કહું છું, શિબિરનો પાસ લઈ લેજો અને જેને પણ વર્તમાન તમને પાયો નાખવો હોય એને અત્તર મહિના માટે નામ લખાવી દેવાના, જેથી કરીને અહીંયા અત્તર મહિના હોય એની રસોઈ કેટલાની બનાવવાની ખબર પડે. શિબિરમાં પણ શિબિર પતી ગયા પછી સાધર્મિક ભક્તિ કેટલા માણસની રસોઈ બનાવવાની? 500ની બનાવવાની, 700ની બનાવવાની કે 900ની બનાવવાની? 700ની બનાવી 900 આવી જાય, 200 માણસની રસોઈ એટ એ ટાઈમ ક્યાંથી લાવવી? 900ની બનાવી અને 700 આવે, 200ની રસોઈ ફેંકવા ક્યાં જવું? એના કરતાં પાસ હોય એટલે બધી વ્યવસ્થા થઈ શકે. ખાસ કહું છું, પત્રિકા લેખન માટે આવ્યા છો, સંયમની અનુમોદના કરીને જજો. નજીકમાં હોળી આવી રહી છે, મારે કમસે કમ વર્તમાન તમને પાયો નાખવો છે અથવા નવપતજીની હોળી કરવી છે. આવી કંઈક અનુમોદના કરીને જજો, બાકી જીવન પૂરું થઈ જશે. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ વિદ્યાકારી આજ્ઞામ ઉત્થાપમ ઇચ્છામિ દુષ્કરમ. કોઈ લાલ લાલ આજ રૂડા માંડવડા બંધાવો, કોઈ લીલી પીળી ભાતના ચંદરવા બંધાવો. આજ શુભ દિને આવ્યો મારે આંગણીએ, આજ શુભ દિને આવ્યો મારે બારણીએ. કોઈ લાલ લાલ આજ રોડા માંડવડા બંધાવો, કોઈ લીલી પીળી ભાતના ચંદરવા બંધાવો. પૂજ્ય ગુરુ ભગવાન હમણાં દિનેશે વાત કરી કે 2018ની અંદર એને વર્ષિતપ ચાલુ કર્યો. સાહેબ ઈષ્ટમાં હતા, એમના વંદન અને આશીર્વાદ વગેરે લઈ અને એમની કૃપાથી પચકાન બી લ્યા જતા હતા અને એમની કૃપાથી આજે કેવું જોગાનું જોગ થયું. સાહેબનું તો નક્કી નહોતું, થોડું આગળ પાછળ હતું અને આજે એમના જ પ્રસંગે સાહેબ બધા. ખાસ તો એટલું કહેવાનું કે માણસ પેલું બગાસું ખાઈને પતાસું મળી જાય એવી હાલત આ સંઘની છે કે એટલી બધી સાહેબના અમે ભાઈખરાની સાહેબનું ચોમાસું વગેરે હતું, વિનંતીઓ બી કરવા જવાનું હતું. એટલા બધા સંઘોની મુંબઈમાં વિનંતી એમના માટે, એમાં હોળી માટે તો સાહેબ એટલે આમ સ્પેશિયાલિસ્ટ હોળી માટે. આટલી બધી વિનંતીઓની વચ્ચે પૂજ્ય ગુરુ ભગવાનનું આપણને હોળીનું આ મળ્યું. હવે એની અંદર પછી પતી ગયા પછી સાહેબે જે કંઈ વાતો કરી અને એવું ના થાય કે આપણે આટલું બધું સાહેબે કીધેલું અને આપણે શિબિર સુધી ના પહોંચી શકે, આપણે હોળી સુધી આપણે પાયા વગેરેની અંદર આ બધું સાહેબની અંદરની વેદનાઓ બોલે છે. જે કંઈ આપણે 20-25 અડધો કલાક સાંભળ્યું, આ સાહેબની એક વેદનાઓ જૈન શાસન માટેની અને એમને પોતે આપણા અને સંઘ માટે સાહેબના અંદરથી ભાવ ઘણા વખતથી, પણ કેટલીક આપણી વ્યવસ્થાઓના હિસાબે સાહેબને એક મોટું ક્ષેત્ર મોટો લાભ મળે એવી રીતે સાહેબ પણ આ વખતે ખૂબ કૃપા કરી. આપણા બધા પદાધિકારી પ્રમુખ ઉપપ્રમુખ વગેરે વારંવાર લઈ અને સાહેબે વિનંતીને માન આપ્યું. આજે આ સંઘની અંદર 50 અને 55 ને 56 વર્ષમાં લગભગ સાહેબ આવો પ્રસંગ પ્રાય પહેલી વાર અને આપે એને નિમિત્ત કરી ધ્યાનમાં રાખી અને જે કંઈ અમને સમજાવ્યું દીક્ષા સુધી નથી પહોંચ્યા પણ જે વિરાધનાઓ થાય છે અને મારો આદર સત્કાર જે એટલો સુધી પહોંચતો નથી એ આપના આજે પ્રવચનથી ઘણું બધું અમે મનોમન લઈ લીધું કે હવે આ વસ્તુ અમે નહીં જ કરીએ. અને છેલ્લે તો સાહેબે છે કે નિંદા સુધીની વાત કરી દીધી. એટલે આટલું બધું ફોકસ ગુરુ ભગવાને એટલું સરસ આપ્યું અને એમનું ખાસ આપણા સંઘમાંથી સાહેબને જેટલો પણ આપણે આભાર માનીએ છે. અને હવે આપણા પ્રસંગનું દિનેશભાઈનું અને અસ્મિતાબહેનનું પત્રિકા લેખન આ બધા પ્રસંગોની અંદર અમારા બધા દ્રષ્ટિ આ છે. બધા સંઘોમાં આ દ્રશ્ય જોવા ઓછું મળે છે પણ બધા આખો સંઘ દ્રષ્ટિ આ છે વગેરે બધા. અને આપની આ કૃપા થઈ આપે જે ઘરાનું ફેંકાનું બધું કીધું પણ બધી જગ્યાએ સાંભળેલા છે. એટલે આ ફેડરેશન એનો બધા મેક્સિમમ ફાયદો હું તો હવે સંઘમાં છું પણ છતાં સંઘના કહું જેટલી આપણાથી મહેનત થાય એટલી હજી પણ થોડા દિવસ છે ત્યાં જે
માધ્યમથી મહેનત થાય તો બધા જોડાય, બધા પાયાની અંદર જોડાય, આગળ વર્તમાન તબીબોના આગળથી પણ લાભ છે અને છેલ્લે એમ લાગે કે ના આ પેટ ભરીને અનુમોદના વગેરે સાધના વગેરે આપણી બધી જોઈએ અને ગુરુ ભગવાનનું ખૂબ અમિત દ્રષ્ટિ છે. કારણ કે અવાજમાં મરવાનું થાય ત્યારે તમને અચૂક યાદ કરે પણ કેટલીક અનુકૂળતા આમાં થોડુંક આવે એટલે પાછું પાછું બીજે થઈ જાય. આ વસ્તુ બાપા મારા લીધે હતા ત્યાંથી આ બધી વાતો ચાલતી હતી. એટલે આ કામ સાથે અંદરનું ખૂબ એટેચમેન્ટ હતું. મુલાકાત આજે આપણને મળી ગયો છે. આ બધા લાભ श्रमण धर्मने नमो नमः, वीर्ति धर्मने नमो नमः, चारित्र धर्मने नमो नमः, वंदन हो अणगारने. श्रमण धर्मने नमो नमः, वीर्ति धर्मने नमो नमः. પુનિશાળીઓ બધા તાળીના તાલ પુરાવીને આપણે કરશું, બધા અનુમોદના આપણે કરશું. અનુમોદનાની વાતો છે, બધા એક તાળી સાથે બોલો. શ્રમણ ધર્મને નમો નમઃ, વીરતિ ધર્મને નમો નમઃ, ચારિત્ર ધર્મને નમો નમઃ, વંદન હો અણગારને. શ્રમણ ધર્મને નમો નમઃ, વીરતિ ધર્મને નમો નમઃ, ચારિત્ર ધર્મને નમો નમઃ, વંદન હો અણગારને. શ્રમણ ધર્મને નમો નમઃ, વીરતિ ધર્મને નમો નમઃ, ચારિત્ર ધર્મને નમો નમઃ, વંદન હો અણગારને. વંદન 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 અણગારને. પૂજ્ય આચાર્ય ભગવાનશ્રીના ચરણોમાં કોટી કોટી વંદના. બહુ સુંદર અને સરસ રીતે જે સંયમ ધર્મના સુંદર મજાના જ્યારે લખાણો આજથી સરસ મજાના આચાર્ય ભગવાનની નિશ્રામાં જે ઉત્કૃષ્ટ કોટીના ભાવ સાથે જે કર્યા, કહેવાય છે કે જ્ઞાનનું ફળ વીરતી દિનેશભાઈને અસ્મિતાબેનને જ્ઞાન પ્રત્યેનો એટલો જ અહોભાવ. અને ગણધર ભગવંતોએ પણ સૂત્રોની અંદર સરસ વાત કરી કે તમ તિમિર પડલ વિદ્ધમ સણસ્સ. તમ એટલે સ્પૃષ્ટ બંધવાળું કર્મ હોય કે બદ્ધ બંધવાળું કર્મ હોય કે નિધત્ત બંધવાળું કર્મ હોય, અને તિમિર એટલે નિકાચિત બંધવાળું પણ કર્મ હોય. એને જો તોડવાની જો તાકાત હોય તો આ જ્ઞાનમાં છે, અને જ્ઞાનનું ફળ હોય તો વીરતી છે. એવા સુંદર મજાના વીરતીના માર્ગે ના એક સરસ મજાનો જે ભાવધારા સાથે જઈ રહ્યા છે એની ખૂબ ખૂબ અનુમોદના. અને આવી સરસ મજાના આપણે પણ આપણા જીવનમાં બસ આવું જ્ઞાન ધર્મ અને આપણે પણ આ માર્ગે જઈએ એ દીકરા પ્રભુને હૃદયના ભરું પ્રાર્થના જીના આજ્ઞા પુસ્તકાય. સંયમ જીવનનો લીધો માર્ગડો, પ્રભુ તારા જેવા થાવાને. એક તાળી સાથે. સંયમ જીવનનો લીધો માર્ગડો, પ્રભુ તારા જેવા થાવાને. કોઈ કહે ગાંડો, કોઈ કહે ડાયો, કોઈ કહે ગાંડો, કોઈ કહે ડાયો, પ્રભુ તારા ચરણોમાં રહેવાને. બોલો. સંયમ જીવનનો લીધો માર્ગડો, પ્રભુ તારા જેવા થાવાને. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. બોલો ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. બોલો ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. બોલો કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી. બોલો કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી. એક મનોરથ એવો છે, સંયમ મારે લેવો છે. એક મનોરથ એવો છે, સંયમ મારે લેવો છે. વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. સંસ્કારિતા ગઈ છે ભાગી, આધુનિકતાની ધૂન લાગી. સંસ્કારિતા ગઈ છે ભાગી, આધુનિકતાની ધૂન લાગી.
દર્શન કરે છે તે સૌભાગ્ય આવા યુગમાં પડતા યુગમાં દુર્લભ છે આવા દ્રશ્યનું સર્જન તાલે વૈરાગીને વંદન 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 રાજપથ પર જનારા તને વંદન અમારા રાજપથ પર જનારા તને વંદન અમારા તને વંદન અમારા તને વંદન અમારા રાજપથ પર જનારા તને વંદન અમારા રાજપથ પર જનારા તને વંદન અમારા રાજપથ પર જનારા તને વંદન અમારા હાથ જોડીને આપણે આ બંને મુમુક્ષુને આપણે વંદન કરીએ અનુમોદના કરીએ અને આ કંકોત્રીનો લગ્નનો કાર્ય શરૂ કરી રહ્યા છે પ્રથમ કંકોત્રી અને કયા ભગવાનને પછી કંકોત્રી પછી ગુરુ મહારાજને વગેરેને અહીંયા વાત કરશે 7 નવકાનું સ્મરણ પછી હું નામ વાંચી જઈશ બધાને એ પ્રમાણે એની કાગળ આપવામાં આવે છે પછી આપણે સરને કહી છે જરા માંગલિક લઈ લે અને પછી બધા પોતાની પાસે જે કાગળ છે એ પ્રમાણે નામ લખવાનું આપ ચાલુ કરજો સૌ પ્રથમ 7 નવકાનું સ્મરણ બોલો વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી સૌ પ્રથમ મહાવીરનગર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ શ્રી વાસુ પૂજ્ય દાદા ને નમો નમઃ બીજું નામ છે શ્રી શેત્રુંજય મંડન શ્રી આદિનાથાય નમઃ શ્રી ગિરનાર મંડન શ્રી નેમિનાથાય નમઃ શ્રી પાવાપુરી મંડન શ્રી વાસુ પૂજ્ય સ્વામીને નમઃ શ્રી રાજગ્રહી મંડન શ્રી મહાવીર સ્વામી ભગવાન મુનીશ્વર સ્વામીને નમઃ શ્રી મહાવીર સ્વામી અયોધ્યાપુરમ શ્રી આદેશ્વર દાદાને નમઃ અનેકવિધ બીજા ભગવાનના પણ નામો એની અંદર છે સાથે આપણા ગુરુ ભગવાન બંધુ બેરડી આચાર્ય ભગવાન જીનચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અશોકચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ સાધ્વીજી ભગવાન શ્રી કુવલિયાશ્રીજી મહારાજ સાહેબ સાધ્વીજી ભગવાન શ્રી કલ્પ પ્રજ્ઞાસિંહજી મહારાજ સાહેબ સાધ્વીજી ભગવાન શ્રી સંભયજી મહારાજ સાહેબ અનેકવિધ સાધુ સાધ્વીજી ભગવાનોના નામ પણ આની અંદર લખેલા છે જે એમના પરિવારના વડીલ એવા શ્રી રાજેન્દ્રભાઈ ચંપકલાલ શાહ પાયખલા વસંતભાઈ ચંપકલાલ શાહ કાંદીવલી રાજનીકાંતભાઈ ચંપકલાલ શાહ અમદાવાદ નીતિનભાઈ શાંતિલાલ શાહ ભિવંડી દીપુભાઈ શાંતિલાલ શાહ ભિવંડી મહેશભાઈ ભાઈલાલભાઈ શાહ મલાડ હિંમતભાઈ ચંદુલાલ શાહ મલાડ ભૂપેન્દ્રભાઈ ચંદુલાલ શાહ ભાયંદર જ્યોતિબેન અમરતલાલ જયંતિભાઈ અમરતલાલ શાહ મિલેશભાઈ પ્રમોદકુમાર પરસોત્તમદાસ કાંદીવલી કલ્પેશભાઈ મનુભાઈ શાહ ભરતકુમાર ચંપકલાલ શાહ પૂર્વેશભાઈ કાંતિલાલ શાહ ભિવંડી અમિતભાઈ કાંતિલાલ શાહ ભિવંડી વિકી કાંતિલાલ શાહ ભિવંડી બાબુભાઈ મનોહરભાઈ પટેલ ભિવંડી મનુભાઈ ચમનલાલ શાહ સાલડી મનુભાઈ ચંદુલાલ શાહ સાલડી રમેશચંદ્ર બબલદાર શાહ ધર્મેશભાઈ શ્રી પુષ્પાબેન વસંતભાઈ માધવલાલ શાહ સુશીલાબેન લક્ષ્મીચંદ મનીલાલભાઈ રોહિતભાઈ ચંદુલાલ શાહ વિપિનભાઈ ચંદુલાલ શાહ શૈલેષભાઈ ચંદુલાલ શાહ જ્યોતિબેન કુમારપાલ મીનાબેન સુનિલભાઈ શાહ પુના સંજુબેન મનોજભાઈ શાહ પુના અશોકભાઈ ભોટીલાલ શાહ સાલડી કીર્તિભાઈ જાતિલાલ શાહ સાલડી ગિરીશભાઈ શકરચંદ શાહ ભરતભાઈ શકરચંદ શાહ અરવિંદ કુમાર ચંદુલાલ શાહ નીલમ કૌશલભાઈ સુરેન્દ્રભાઈ મહેતા નિકિતા માલવકુમાર શશિકાંતભાઈ ભરે ચારમી દિનેશકુમાર શાહ દિનાલી દિનેશકુમાર ફરેશભાઈ સુરેશકુમાર ચંપકલાલ શાહ શ્રી સૌચંદ ધરમચંદ શાહ સત્યાણી શ્રી ચિમનલાલ કેશવલાલ શાહ કંઠવાડી શ્રી બાબુલાલ રૂપચંદ શાહ શેઠ શ્રી ભાઈલાલભાઈ વિચન શાહ મહેસાણા નિધિ સુની પાઠશાળા શેઠ શ્રી નિશંત કુમાર સદાભાઈ શાહ શેઠ સુધા માતા ભીમાલ સંભવનાથ પાઠશાળા
વગેરે અનેકવિધ નામો અત્યારે આપણે એના મંગલ લખાણ ચાલુ કરીએ છીએ. વિજયભાઈના સંગીતના સથવારે બધા જ સરસ મજાનો નવકાર મંત્રનો જાપ અને એટલા બધા વિશુદ્ધ ભાવ સાથે કે દિનેશભાઈ અને અસ્મિતાબેનની દીક્ષા અને આ ક્ષણે એક ખાસ વિનંતી, દીક્ષા પછી અવારનવાર મળવાનું રાખજો. રાગનું કોઈ કારણ નથી, મને એમના સંયમ જીવનની ઉત્થાનનું કારણ છે. તો અવારનવાર ખાસ આશુપૂજ્ય સ્વામી વિકાની નમઃ અને એ પ્રમાણે સંગીતના સત્વાર पंडित वर्य श्री विमलेशभाई समय के मांगलिक आप फरमाओ. नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लये सप्तसावणं तेषु पञ्च नमो कारो सप्तपावक्पणासनो मङ्गलानन्द सप्ते सिंहणमं हवै मङ्गलम् विश्वोपकारके भूत तेज कृत्कर्मणे प्रदे सुरासुरनरे कृत्यवासि कृत्यगुणातुः आदिमं प्रोदिविनाथम् आदिमं विस्फरिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं शिवम् अंगूठे अमृतरसे लब्धे धनभण्डार श्रीगुरुगौतम समर्येवं जितफलदातारम् यस्य प्रभावात् विजयो जगत्यां सप्ताङ्गराज्यं भुवि भूरि भाग्यं परत्र देवेन्द्र नरेन्द्र दास्यात् सिद्धचक्रं विदधातु सिद्धिम्. ॐ नमो दीनानां शरणानां मंगलानां लोकोत्तमानां राम ह्रीं रोम ह्रीं रौं रः अस्यावूषा त्रैलोक्यललाम भूताय शूद्रोपद्रव समनाय अर्हते नमः स्वाहा. उपसर्गाक्षयम्यान्ति चिद्यन्ते विघ्नवल्लय मनोप्रसन्नता मेति तुच्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारिणं प्रदानं सर्वधर्माणां दैनं जयति शासनं. ॐ पुण्याः प्रियंतां कंको छाटी कंको करीलत जो केसर छाटी कंको करीलत जो माहे लख जो शुभ संदेश संयम कंको छाटी कंको करी लक जो ओ केसर छाटी कंको करी लक जो पहली कंको करी लक जो वासु पूजना पहली कंको करी लग जो वासु पूजना आवी दे जो शुभ संदेश संयम नावधाम किंतु छाटी कंको तरी मोकलो ओ केसर छाटी कंको तरी बीजी कंको तरी लख जो आदिनाथ लेना बीजी कंको तरी लख जो आदिनाथ लेना कर जो आवी आत्म उजमाल संयम नावधाम कंको छाटी ने लख जो कंको बीजी कंको तरी लख जो निमिनाथ लेना त्रिजी कंको तरी लख जो निमिनाथ लेना
आवजो दीक्षा महोत्सव नाम संयम ना वधामणा कंकु छाटे लख जो कंकोतर पगला पाणी करजो संयम शरणगार कंकु छाटीने लख जो कंकोतर ओ केसर छाटीने लख जो कंकोतर छेली कंकोतरी लख जो मारा संघनेला छेली कंकोतरी लख जो मारा गुरुवर नेना आवी दे जो आशीष अपार संयम ना वधामणा आवी दे जो आशीष अपार संयम ना वधामणा कंकु छाटीने लख जो कंकोतर केसर छाटीने लख जो वधाव जो कंकोतरी सोहे जग मां पुण्य भूमियो सोहे जग मां पुण्य भूमियो जिना गंगो बड़ी उपाश्रय गाजे गाजे छे वीरનું શાસન ગાજે जिन शासननी रक्षा करता आचार्य संग धोरी छे मुनिगण माता प्रवचन गाता उपाध्याय उपकारी छे गाजे गाजे छे वीरનું શાસન गाजे छे ज्ञान ध्यान मस्त मुनियो मोहरण टंकार करे वीरती संगी शासन रंगी जिन भक्तो जयकार करे गाजे गाजे छे बोलो गीतासना देव की जय। जय बोलो श्री वासुपूज्य स्वामी भगवान की जय। लखजो कागलिया एमा छाटजो रे केसर ना छाटणिया एमा कंकु ना छाटणिया लखजो कागलिया तमे आवजो रे शंकेश्वर मुकामे मारा पार्श्व प्रभुना धामे लखजो
जो आई नहीं रे वो आंगी शोभती रे मंदिरिया शणगारो एमा दीवड़िया प्रगटावो लखजो कागड़िया तमे आवजो रे शंकेश्वर मुकामे मारा पार्श्व प्रभुना धामे लखजो कागड़िया सोना रूपाना फुलड़े आजे पार्श्व प्रभु ने वधावो सोना रूपाना फुलड़े आजे पार्श्व प्रभु ने वधावो साचा देवनी भक्ति करवा शंखेश्वर मां आवो साचा देवनी भक्ति करवा शंखेश्वर मां आवो थई थई नाच जो पार्श्व प्रभुना द्वारे एनी भक्तिना आधारे लखजो कागड़िया तमे आवजो रे शंखेश्वर मुकामे मारा पार्श्व प्रभुना धामे लखजो कागड़िया बारस 27 एप्रिल એટલે 25, 26 અને 27 25 તારીખે ગુરુ ભગવંતનું સામયું 26 તારીખે વર્ષિદાનનો વરઘોડો અને સાંજના વિદાય અને 27 તારીખે વહેલી સવારના દીક્ષા છે તો ખાસ શંખેશ્વર તીરથમાં આગમ મંદિરમાં પધારજો અને ખૂબ ખૂબ ખોબા ભરીને આશીર્વાદ આપજો અમને કે અમારો સંયમ પંથ નિર્કંટક અને નિર્વિઘ્નપણે અમે સંયમ જીવન પાડીએ એવી જ પ્રભુ પાસે પ્રાર્થના કરજો અમારા માટે. बोलो श्री शंकेश्वर पार्श्व भगवान की जय। बोलो श्री वासुदेव स्वामी भगवान की जय। अवसर आ सुंदर आव्यो हेतथी उजवजो अवसर आ सुंदर आव्यो हेतथी उजवजो नश्वर छे मानव तन आ वात ना विसरजो नश्वर छे मानव तन आ वात ना विसरजो भक्ति भावथी मानवता महकावो पाश प्रभुना चरण में आवो लखजो कागड़िया तमे आवजो रे शंखेश्वर मुकामे मारा पार्श्व प्रभुना धामे लखजो कागड़िया एमा छाटजो रे केसरना छाटणिया एमा कंकुना छाटणिया लखजो कागड़िया लखजो कागड़िया लखजो कागड़िया लखजो कागड़िया लखजो कागड़िया। तन रात दिवस याद करो शंखेश्वर पारसनाथ
दिवस हूँ याद करूं, शंखेश्वर पारसनाथ प्रभु तारा दर्शननी हूँ आश करूं, मारा दिलनी तने शू बात करूं। शंखेश्वर पारसनाथ प्रभु अंतर्यामी जग विश्रामी सहु जीवनो तू हितकामी। कलिकाल तनो छे कल्प तरु, वितराग विभू छे विघ्न हरु। कलिकाल तणो छे कल्प तरु, वितराग विभू छे विघ्न हरु। तने रात दिवस हूँ याद करूं, शंखेश्वर पारसनाथ प्रभु। शंखेश्वर पारसनाथ प्रभु मोहे घेर्या लोचन मारा, कीधा नहीं में दर्शन तारा। मोहे घेर्या लोचन मारा, कीधा नहीं मैं दर्शन तारा। एथी दुख भर्यु जीवन मळ्यु, बहु पाप करम मुझने नड़ियू। एथी दुख भर्यु जीवन मळ्यु, बहु पाप करम मुझने नड़ियु। तने रात दिवस हूँ याद करूं, शंखेश्वर पारसनाथ प्रभु। शंखेश्वर पारसनाथ प्रभु निरख्या हशे में ओ प्रभु तमने, सुण्या हशे वळी पूजा हशे ने। पण चित्त माधर्या नहीं होय रे, ए कारण आपदा पाम्यो खरे। पण चित्त माधर्या नहीं होय अरे, एका